વાત કરીએ સુરતની તો એસએમસીની બેદરકારીના લીધે માસૂમ કેદારનું મોત નીપજ્યું છે। ત્યારે કેટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે, જ્યાં તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે ઠેર ઠેર ડ્રેનેજ ઢાંકણ વગર જોવા મળી રહી છે, જ્યાં હજી કેટલા નિર્દોષ કેદારોની જે જીવ લેશે તે પણ તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં કેદારનો જે જીવ ગયો છે ત્યારે ગટરના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે। કેટીવી ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો, જ્યાં સુરત મહાનગરપાલિકામાં અસંખ્ય એવા ગટરોના ઢાંકણા છે ખુલ્લા જોવા મળ્યા, જ્યાં હજુ પણ કેટલા કેદારના જીવ જશે તે પણ એક પ્રશ્ન। નગરપાલિકાની બેદરકારીને લીધે 2 વર્ષના માસૂમ કેદારનો ભોગ લેવાયો છે, પરંતુ હજી પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ઠેર ઠેર ડ્રેનેજના ચેમ્બરો ઢાંકણ વિનાના જોવા મળી રહ્યા છે। કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા પ્રભુ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હજી ચેમ્બરો ઢાંકણ વિનાના ખુલ્લા જોવા મળી રહ્યા છે, ત્યારે હજી કેટલાય લોકોનો ભોગ લેવાની તંત્ર રાહ જોઈ રહ્યું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। ગત રોજ બરિયાવ સાપરા પાટા રોડ ઉપર 2 વર્ષનો માસૂમ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ માસૂમને ડેડ બોડી મળી આવી હતી, પરંતુ હજી તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું। ઠેર ઠેર ખુલ્લી ગટરો જોવા મળી રહી છે, ત્યારે હજી કેટલા લોકોનો ભોગ લેવાનું તંત્ર ક્યાંક ને ક્યાંક અત્યારે ઊંઘતું જોવા મળી રહ્યું છે। હજી કેટલાય લોકોનો ભોગ લેવાની તંત્ર રાહ જોઈ રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રભુ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અત્યારે ઢાંકણ વિનાના ચેમ્બરો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને કોઈ અન્ય લોકો આ ગટરોમાં ખાબકે તો નવાઈ નહીં। સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ગત રોજ જે ડ્રેનેજના ચેમ્બરમાં ખાબકેલા બાળકને લઈને ફાયર અને એનડીઆરએફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। 24 કલાકના અથાક પ્રયત્ન બાદ બાળકની ડેડ બોડી મળી આવી હતી, પરંતુ હજી પણ તંત્ર ઊંઘતું ઝડપાયું છે। ઠેર ઠેર મોતની જે ગટરો જોવા મળી રહી છે, ત્યારે હજી કેટલા લોકોનો ભોગ લેવાની તંત્ર રાહ જોઈને બેઠું હોય એવું જોવા મળી રહ્યું છે। બળદેવ દેસાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરત।